બેક બધા કેમ છો? મજામાં હશો? તો આજે આપણે ગુરુવાના મહારાજા દેખો ફાઇનલી. અને જે બરફનું શિવલિંગ છે ને બરફનું શિવલિંગ ઓકે, તો તમે બતાવું ગુરુવાના મહારાજા. ચાલો આપણે હવે કૈલાસ ધામના વિઘ્નહર્તા દેખવા. ઓકે, કૈલાસ ધામના વિઘ્નહર્તા દેખવા. કૈલાસ ધામના વિઘ્નહર્તા ગણપતિ દેખવા આવ્યા છે. જયમીન શર્મા છે બરાબરને વિડીયોમાં આવવા માટે. અને ખાલી પબ્લિક દેખો ગણપતિના દર્શન કરવા માટે. હજુ આગળ છે જસ્ટ, પણ પબ્લિક ઘણી બધી છે મિત્રો. અંદર એન્ટ્રી લઈ લીધી આપણે ગણપતિના દર્શન માટે. ખાલી લુક દેખો એમનો. ઉપર શંકર અને પાર્વતી છે અને નીચે શું એકદમ રિયલિસ્ટિક લાગે છે એકદમ. મિત્રો બાપાના દર્શન માટે પબ્લિક દેખો ખાલી. અને પાછળનો વ્યૂ દેખો ખાલી. પ્રસાદ મંડપ દેખે ત્યાં આપણે નીકળી ચૂક્યા છે ગણપતિના દર્શન કરીને. કે શું નામ છે ગણપતિ દર્શન કરવા? કૈલાસ ધામના વિઘ્નહર્તા. ઓકે, હવે આરસીબીને જોવા જવાનું છે ને? હા આરસીબી. થોડું બોલવા મિસ્ટેક થાય છે કારણ નામ જ એવું છે. હવે આરસીબીને જોવા પણ અમે લોકેશન જોઈ લે. લોકેશન નાખે છે ભાઈ. આગળ મળીએ ચલો આપણે. સ્પ્લેન્ડર લઈને આવ્યા છે કાકાની. નીકળીએ હવે અને નીકળીએ આપણે. એ માટે છે મિત્રો આપણે ટિકટોક કરજા ફોનની એનએલઆઈડી યુટ્યુબ આગળ આવ્યા છે આપણે. સો બ્યુટીફુલ ડેકોરેશન. આપણે ભાગ્યલક્ષ્મી વાળા ગણપતિ જોવા આવ્યા છે. હાલમાં બહાર છે, એન્ટ્રી લે છે હવે. ચલો નીકળે આપણી સ્પ્લેન્ડર ગાડી આપણી રાણી ચુનીલા આ ઘરે છે ચાર્જિંગમાં. એટલે આપણે આરસીબી વાળા ગણપતિ દેખવા માટે. તો સરપ્રાઈઝ કિંગ ઓફ ગુરવા જય દશામાં સેવા સમિતિ ગુરવા યુવક મંડળ. દેખો ગાલે બાપા તો વર્લ્ડ કપ ઉઠાવે બાકી એવું લાગે છે. જલ્દી જા. શું રિયલિસ્ટિક લાગે છે એકદમ. હે મિત્રો આ બીજે એક આપણા ગુરવાના રાજા જોવા આવ્યા છે. જે એકદમ મેળા જેવું છે એકદમ. દેખો ચકદોડ ને બધું રમતો ઘણી બધી આવ્યા છે. ખાવા પીને આઈટમ દેખો. અંદર જઈએ અને શું લુક છે જોઈએ આપણે. રાજાના પપ્પાના દર્શન કરી લીધા છે. હવે થઈ જવાનું છે. હવે જવું જમ્પિંગ કરવા જઈએ ને. જમ્પિંગ કરવા જેવું છે આ ઉંમરમાં. લે બી ને આપણે અંદર હવે કઈ જવું સાચું અરે યાર. ધીસ માય ડ્રીમ બાઇક एडवेंचर. ओके हीरो की बाइक एडवेंचर बाइक हमारी ड्रीम बाइक हम भी लेने वाले हैं. अपना गुरवाना चिंतामणी गणपतिना दर्शन માટે અંદર સામે જ છે. ગુરવાના રાજાશ્રીને સામે જ છે. પબ્લિક દેખો ખાલી ફક્ત દર્શન માટે. ચાલો આગળ જઈએ. ઘણી બધી પબ્લિક છે લાગે સુસેટ. આની અંદર જે જવાનું છે ને ગુફા જેવું છે. ગુફા જેવું ગુરવાના ચિંતામણી જે દર્શન કરવા જઈએ માટે ગુફા જેવું છે. દેખો આ લાઈન દેખો ખાલી. પાછળ જે છે એ એકદમ અંધેર છે. અંદર જવા એકદમ ગુફા જે રિયલિસ્ટિક છે. ખાલી મોટું છે દેખો ખાલી. એને કેટલા વર્ષ લાગેલા? 2 મહિના લાગેલા ને? 2 મહિના લાગેલા એક વર્ષ કરતા. એન્ટ્રી લે છે ગુફાનો વિડીયો કરો. ગુફાનો હા ખાલી લાઈન દેખો ખાલી દર્શન માટે.
ये है भगवान शिव का हिमालय शिखर। પ્રવેશ દ્વાર अब वो पहुंचते हैं भगवान शिव के एक આમાંથી और બહાર નીકળવા માટે છે આ રસ્તો એટલે ગુફા ટાઈપ છે મેં તને કીધું જો આપણે ગુફામાં ચાલુ છે આપણે એન્ટ્રી લીધી આપણે एक विशाल જોરદાર ડેકોરેશન કેવું પડે બાકી में अपार ऊर्जा समेटे हुए। દેખો મિત્રો और कहा जाता है यात्रा के दौरान कई રિયલમાં ગુફામાં આપણે પહેરા છે એવું લાગે છે મને રિયલ ગુફામાં છે ને એવું લાગે છે ખરેખર देखो मित्रों और देखो मित्रों काला जादू कंकाल ये कुछ सब है भगवान शिव का साक्षात रूप है। इसके चरणों में देखो मित्रों और राक्षस हमारे जल की से दूर सुधाई। देखो खाली ઉપર તો કેટલું મોટું થઈ છે આ લોકોને 2 મહિના લાગે છે ખરેખર રિયલિસ્ટિક જ છે એવું લાગે છે રિયલમાં આપણે ગુફામાં બેઠા લાગે છે ને पहुंचते हैं देखो मित्रों બધું સિમેન્ટ થી બધું કર્યું છે जहाँ भगवान हाँ शिव और ફિલિંગ એવા છે આપણે રિયલમાં के पास पता लगे। ये है खरेखर आदि कैलाश उत्तराखंड के ऊंचे हिमालय देखो मित्रों जहाँ आज एक बार तो तुम्हें को आ एकदम આસુસ બુદ્ધ ગણપતિ કે પણ આ કઈ અલગ જ લાગે કે ના લાગે આવું કરાવવા તમારે આવું જ જોયું આવજો शिव આવજો ખરેખર जीवित उपस्थिति खरेखर का आओ। केंद्र है। इसलिए આસુસ कहलाता બુદ્ધ है દેખે પણ આ કઈ અલગ જ છે कैलाश। और पास ही स्थित है ओम पर्वत जहाँ बर्फ पर स्वतः उभरा ओम दिखाई देता મહાદેવ है। જોડે ગણપતિ जैसे દાદા બેઠા છે शिव का मौन मंत्र इस भूमि में गूंज रहा हो देखो मित्रों। अनंत काल से। अब हम बढ़ते हैं हिमाचल की उस रहस्यमयी चोटी की ओर जहाँ विराजमान है स्वयं भगवान शिव। इसे कहा जाता है देखिए पानी मणि तेजी महेश पानी जैसे कैलाश। देखो इस पर्वत की पर्वत चोटी से टाइप दिखाई बनाया देती चालू है है। एक दिव्य ओम मणि। पर्वत मान्यता है जब भगवान शिव प्रसन्न होते हैं तो ये मणि दिव्य तेज प्रकट करती है जो भक्तों के जीवन में भर देती है एक दिव्य प्रकाश। इस शिव के एक और दिव्य धाम देखो हिमाचल નીચે की પાણી उस ઉપરથી रहस्यमयी નીચે આવે भूमि में किन्नौर તળાવ ભરાય છે અહીંયા म्हणजे અહીં પાણી जहाँ स्थित पाછું है સ્ટોર થઈને પાછું જાય છે ઉપર ઓકે एक विशाल जोरदार, खरेखर। जो अपने आप में अपार ऊर्जा समेटे हुए है। અને કબૂતર શું છે આ કબૂતર यात्रा के બતક दौरान कई भक्तों को ब्रह्म ત્યાં कमल પાણી के પરથી બી જાય છે देखो ओम नमः शिवाय। सबसे पहले इच्छा होती है उस परम स्थान के दर्शन की जहाँ भगवान शिव ध्यान में स्थित है। બહાર નીકળી कैलाश पर्वत ગુફામાંથી તો उनका परम आसन। ये कोई साधारण पर्वत नहीं કેવું મસ્ત છે बल्कि જોરદાર છે ને साक्षात એક નંબર જોરદાર કેવું પડે આ સુધી બધા દેખ્યા આપણને આ કઈ અલગ જ યુનિક જ છે બાપાના દર્શન કરીને ઓકે એટલે કે અંદર ગુફામાંથી બોલે તો ખરેખર આ સુધી બધા ગણપતિ દેખ્યા પણ આ કંઈક યુનિક જ છે મારું જેવું કે તમારે અહીંયા આવવું જોઈએ શું કેવું છે બેન આવવું જોઈએ ને આ કંઈ યુનિક જ છે જય ગણપતિ બાપા ખરેખર આવજો તમે એકવાર દર્શન કરો જરૂર આવજો લોકેશન નાખી દઈશ વડોદરા આપણે શું લોકેશન જાણું લોકેશન શું જાણું લોકેશનની વાત કરીએ આપણે તો ગોરા આઈ ટેન્શન રોડ ગોરા રાધાની એક્ઝેક્ટ સામે ટાટા ભાઈ ખબર નથી એને મને તમે લોકેશન મેં કહી દઈશ ઓકે નાખી દઈશ ઓકે લખીને ટેક્સ લખીને પણ હવે કઈ જવાનું નેક્સ્ટ ટાઈમ આપણે હવે શીખશું આપણે નેક્સ્ટ કઈ જવાનું ભાઈ કઈ જવાનું છે નેક્સ્ટ જવાનું તો આપણે આગળ બીજે ગણપતિ દેખવા ચાલો આપણે બીજા આગળ જઈએ તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ સહયોગ પોલીસ ચોકીને એક્ઝેક્ટલી સામે જ છે દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો આપણે આજે જય અંબે સેવા યુથ મંડળ ગણપતિ દર્શન કરવા માટે આવ્યા છે આપણે યંગસ્ટરના શૌચાલય વ્યાસ ગણપતિ જોવા માટે ઓકે ચલો અંદર જઈએ બહારથી મસ્ત સજાય છે વેલકમ ઓહો બરોબર લાઇટિંગ જો ખાલી બ્લુ યંગસ્ટરના ગણપતિ કે આજુબાજુ જે હાથી છે એકદમ મસ્ત સુંદરવાળા જે સજાવટ કરી છે અને જે વચ્ચે દેખો ફુવારો ખાલી એકદમ વાદળ રિયલિસ્ટિક લાગે છે નીકળતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે એક કાલની પેટ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પલવવાનું તો નક્કી છે હવે પલવવાનું તો નક્કી છે ને હવે કાલી પેટ વરસાદ ચાલુ થઈ ગયો કાલે બી વરસાદ ચાલુ થયો પણ એ તો ચાલો આ ટાઈમ હે ને ચલો નીકળે છે પણ હવે વરસાદ ચાલુ કેમ ના નીકળે જોઈએ મિત્રો આવી ગયા છે આપણે સુભાનપુરાના રાજા જોવા માટે દેખો ખાલી ગેટ દેખો
ગયા વર્ષે બી આવ્યા અહીંયા આપણે પણ ગયા વર્ષે આવો ગેટ નહોતો કંઈ અલગ જ હતું. ચલો અંદર એન્ટ્રી લઈએ અને બહાર શું છે લકી ડ્રો કંઈ એવું છે કંઈ હાઉ ટુ વિન યોર થોડું આવતા જઈશું આપણે શું છે લકી ડ્રો એક્સેસ છે અંદર. તો આજે સુભાનપુરાના રાજા એકદમ રિયલિસ્ટિક લાગે છે દેખો ખાલી એની અંદર વાદળ છે સનરૂફ છે બધું એકદમ અલગ જ છે કંઈ દેખો. દાદા રથમાં બેઠેલા છે ઓકે આગળ કે મોર કેવું છે તો આપણાને લાગેલી ભૂખ એટલે આપણે પફ લઈ લીધો છે સુરવીર બેકરીમાંથી. ઓકે કાકા પફ કેવું લાગે છે જીગર? ઓકે અરે આપણે પફ એન્જોય કરે છે. આપણે ખમણનો વિડીયો બનાવ્યા છે ઇન્સ્ટાગ્રામનો બસ એની બાજુમાં જ છે. ખાવું હોય ને તમારે રાત્રે પફ ઠંડો છે પણ ચાલે લેવું કેવું સાચું ગરમ છે મન તો નહીં લાગતો એવું છે. વરસાદમાં પલળી ના એટલે ઠંડો લાગે છે. ચલો એન્જોય કરે પફ. જીગી